અને અહીંયા કુટ્ટું બેઠું છે. ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજના નવા બ્લોગમાં આપનું બધાને હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. દરવાજો બંધ કરી દો. અને સૂર્યનારાયણ ભગવાનને પણ મસ્ત મજાની તડકી નીકળી ગઈ છે. અને આજે કંઈક નવા જની છે. રોજના રોજ કામ કરવા જતા હોય, પણ આજે ક્યાંક દર્શન કરવા જવાના છે. કઈ જગ્યાએ જવાના છે એ તો મને પણ નથી ખબર. અત્યારે સાંજેકના મોડા કીધું અને પછી તોય અમે નહોતા જવાના. કાલના દિવાલા લણવા જવાના હતા, પણ તો બધા જાય છે એટલે પછી કે હાલો ને તમે એકલા કેમ નથી આવતા, બધા જાય છે. તો અમે પણ તૈયાર થઈ ગયા ઉતાવળા. સાડી નથી પહેરવી, મારે લાજ તો કાઢવાની થઈ છે પણ તોય તે મોડું થાય એટલે મેં સાડી નથી પહેરી. જલ્દી તૈયાર થઈ ગઈ અને ઠંડી બહુ આવી છે. તો આ બાજુ શું કહેવાય, કેવું મસ્ત લોકેશન લાગે, વાતાવરણ અહીંનું મસ્ત દેખાય, જગ્યા કેવી લાગે, સરસ. તો આ બાજુ પિકઅપ આવીને ઊભી રહી ગઈ છે અને જાજા બધા માણસો જવાના છે. માતાજીના મંદિરે તાવો કરવાનો છે એટલે બધા આમ જમવા જાય છે, ખાવા. તો બધા તૈયાર થઈ ગયા છે. આ બાજુ છોકરા નાની ઢીંગલી આવી છે. અમારા સગા સંબંધીને અહીંયા અમારા મોટા બેન છે, એમના નણંદના દીકરાના ઘરે દીકરી આવી છે, એટલે આ માનતા હતી એટલે એ પૂરી કરવા માટે જવાના છે. તો અમે બધા જઈએ. તો અત્યારે તો હું નહીં બતાવું, પણ પછી તમને અહીંયા જઈને બતાવીશ. તો ઠંડી વાય એટલે આપણે ચાદર બાદર કંઈક ઓઢી દેવું જોઈશે, કેમ કે ઠંડી લાગે છે એટલે. તો આ બાજુ હું કહો હા શું કરવાનું. તો સોરી ફ્રેન્ડ્સ, હવે હું થોડીક વાર માથે ઓઢી લઉં, કેમ કે હજી આવ્યા નથી. પણ અમારા છે ને એક વાત કહું ફ્રેન્ડ્સ, મોટા બનાવી હોય ને એમને લાજ કાઢવાની હોય, એટલે મારા નહીં અલ્કેશના બનાવી છે, એટલે અમારે લાજ કાઢવાની હોય એટલે માથે ઓઢવું પડે. એટલે તાર બ્લોગ શૂટ નથી કરતી, હજી આવ્યા નથી. તો નહીં આવ્યા હોય ને તો અહીંયા જઈને સૂર્યનારાયણ ભગવાનને કેવી સરસ મજાની તડકી પાવે એટલે. અમે નીકળી ગયા છે, અમે બાઇક લઈને જઈએ છે અને બીજા હજી બધા પાછળ છે. બધા ગાડી લઈને આવે છે, પણ એ પાછળ છે ને સૂરજ દાદાનો તડકો આવે એટલે મને હરખું દેખાતું નથી. અને મેં ડ્રેસ પહેરેલો પણ ફરીથી પાછો આ બધા સાડી પહેરી એટલે મેં પહેરી લીધી. હવે નજીક છે, મોકવાની તૈયારી છે, પણ થોડીક વાર ઉભા જાય અને ઠંડી બહુ લાગે છે એટલા માટે. હવે એટલી બધી નથી, ઓછી થઈ ગઈ. તો આવું કંઈક છે. હવે ત્યાં જઈને તમને મળી આ દેખાડો ખરો લોકેશન કેટલા ઉભા રહ્યા. પહાડ વિસ્તાર છે અહીં મોકનીરમાં, બીજું કંઈ નથી. વાકી ચૂકી વાડ હસમાં સરકી ને વાકાની મોકનીર. ચાલો હવે અહીંયા જઈને મળી. ફ્રેન્ડ્સ, અમે માતાજીના મંદિરે જવાના હતા, પણ અમારું રસ્તામાં પ્લાનિંગ બદલાઈ ગયું. તો રસ્તામાં માટેલવાળો રસ્તો આવી ગયો, તો અમે કીધું 4-5 કિલોમીટર દૂર હતું, તો મેં કીધું કે માટેલ ફરતા જઈએ. તો આવી ગયા છે માટેલ માતાજીના દર્શન કરવા માટે. પરિવારના મંદિરે તો આ છે માટેલીઓ દરો, બતાવી દો કેવું મસ્ત થઈ ગયા. માટેલીઓ દરવા શું કહેવાય? ગયા છે પાણી, હાથ પગ ધોવા ગયા જાય છે. મસ્તનું પાણી ને કેટલું સરસ. આવું કેવું મસ્ત એનું આજુબાજુ ગયા સરસ કેવું મસ્ત લાગે છે. માટી ને અહીંયા કુટ્ટું બેઠું છે. આ બાજુથી પ્રસાદી ને એવું લેવાય નહીં.
જય ખોડિયાર. તો ફ્રેન્ડ્સ આવી ગયા છે અમે માતાજીના દર્શન કરવા માટે અને જે દાવો કરવા જવાની કીધું છે મેં તમને સવારમાં તો એ જવાનું છે પણ હજી વાર હે ને હજી વાર છે અને અમે એ બધા ગાડી લઈને ગયા પિકઅપ અને અમે એમાં બાઇક લઈને તો પછી 4-5 કિલોમીટર માટે દૂર હતું એટલે અમને રસ્તામાં જ ઈચ્છા થઈ ગઈ પ્લાન અમારો ફરી ગયો કે અહીંયા સુધી આવ્યા છે ઓલો કાચબો કાચબો હતો ને તો પીવી ગઈ હા હારું હાલો હવે મંદિર તરફ જાય મગર આવી ગયો મંદિર તરફ જઈએ આવી ગયા છે માટેલ માતાજીના દર્શન કરવા માટે અને આ છે માતાજી ઘણો તો મસ્ત મજાનું સરસ લોકેશન છે આ બાજુ બાજુ પાણી ભરે જો પીવાનું પાણી અહીંથી બધા પીવે નહીં હા સારું હાલો દર્શન કરીને બહાર અને અંદર મનાય છે એટલે કઈ માતાજીનો વિડીયો કેવું લેતા નથી ને નાના છે એટલે આપણે લેતા હાલો હવે આપણે શ્રીફળ આ બાજુ અલગેસ નારિયેળ વધેરે છે મસ્ત હો માતાજીનું પાણી પીવું દૂધ પીવું જય નાખો લે પીવું બહુ પીવા આવડું હો નહીં પીવું બહુ અહીંયા કંઈક આવી રીતના છે મસ્ત એનું મંદિર અને આવી રીતના કંઈક સુવિધા અને ટૂલ્સ છે અહીંયા નાનું છોકરું બધા આગળ પાછું થઈ ગયા છે છોકરું જોખે છે ને પેંડાથી પેંડાથી જોખે છે માનતા રાખે કેવું મજા આવે ઓલા નાના મંદિરે દર્શન કરી લીધા છે હાલ નીકળી ધીરે ધીરે બહાર થોડી ઘણી દુકાનો ખુલ્લી છે માતાજીના મંદિરે મસ્ત મજાનું લઈને આવે તો લગભગ કોઈક ઢોલ વગાડતા લઈને આવે છે લાગે નહીં જ્યાં માનતા ઓલું કરવાનું હતું ત્યાં પણ આવતા અને માતાજીના દર્શન કરી આવ્યા ને એટલે બધી પ્રસાદી લઈ આવ્યા અને અહીંયા રસ્તામાં કરે ડમ્પર ભરાઈ ગયો છે તો બે દિવસે બેડે નહીં હા ના એ કે ઓલું બીજું ક્રેન ચેન કપો ક્રેન 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 કપો કહેવાય મને તો ખબર નથી કહેવાય હો એ ભાગી નાખી તો ફરી તો અહીંયા ફ્રેન્ડ કેવી રીતના જંગલમાં પાંખડું પડે નહીં પવન શકીને ફરે થોડું થોડું દેખાય એમાં ફોનમાં જોઈ શકો છો સારી રીતે જોવો ને તો જોવા હે જંગલમાં પવન ચક્કીનું પાંખડું ફરે ને દેખાય કેવું દેખાય નીચે નવજીક લોકેશન કરતા હા જોવાયું પાંખડું ફરે અહીંયા છે મહાદેવનું મંદિર અને આ બાજુ છે ભેંસનો તપેલો આ બાજુ ભેંસોનો તપેલો છે આ બાજુ જોઈ શકો છો અને અહીંયા ડમ્પર હલવાયો છે એટલે કાંઈ જઈ શકાતું નથી અહીંયા ગાડી રાખી દે ક્યાં અને હાલીને હવે વહી જાય માતાજીનું આ બાજુ મંદિર તો આવી ગયું છે નથી કામ કરે